નમસ્કાર મિત્રો ઓગળના ઊનમાં ધીંગાણું થયું, જૂથ સામસામે આવ્યા, પરંતુ એ પહેલા શું થયું? શું કોઈએ ભડકાવ નિવેદન આપ્યું હતું? શું કોઈએ લોકોને આક્રોશમાં લાવ્યા હતા? એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. એક મહિલા આગેવાન બોલી રહ્યા છે અને અંદર તો મોટા ભાગના કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ બહારથી કોઈએ શૂટ કર્યો છે વિડીયો. તમે પહેલા સાંભળો એ વિડીયોમાં શું કહેવામાં આવે છે, ત્યારબાદ બધું વાત કરીએ. આપણે કોઈની ઓલી નથી કરતા, આપણે 18 સમાજને સાથે રાખી ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા અમે શું ભાઈ કાગલા છીએ. પછી એમની એક ટેગ છે, એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હતો, તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તમારી પાછી લઈ આવો. જે મેઇન મુદ્દો છે એ તો કોઈને બોલવો નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ, કોઈની આગળ હાથ ન જોડવા પડે. માટે 5-25 કલાકનો કોઈ ટાઈમ લેવો નથી. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બધા ઓળો મુકામે જઈએ. ચાલો તૈયાર થઈ જાઓ. હવે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. સમાજમાં ઝેર ઓકવામાં આવ્યું હોય તેવું સાંભળીને પહેલી દ્રષ્ટિએ લાગે. ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું એ પણ ખોટું હતું. એ વાત પણ એ મહિલાએ ટાંકી અને આ સાથે ઘણા એવું કહેતા હતા કે અમે લઈ આવ્યા, તમારામાં દમ હોય તો લઈ આવો. આ પ્રકારનું બોલવું પણ ખોટું છે. આ પ્રકારના શબ્દો, આ પ્રકારના નિવેદન સમાજમાં ખરાબ વાતાવરણ ઊભું કરતા હોય છે. ત્યારબાદ એટલે કે રૂણી ગામમાં, ભાભરના રૂણી ગામમાં સંમેલન મળ્યું અને ત્યારબાદ ઓગણના ઊન ગામે લોકો પહોંચી ગયા. લોકોએ તોડફોડ કરી, ગાડીઓ તોડી. આ હદ છે. અને ખરા અર્થમાં વાત તો એ છે કે પોલીસ તંત્ર શું કરી રહ્યું હતું, વાત તો એ છે કે બધા મોટા મોટા નેતાઓ શું કરી રહ્યા હતા જે નિવેદન આપે છે. કોઈ પહોંચ્યું? હવે આ પ્રકારના નિવેદન એક પછી એક સામે આવતા રહે છે, કારણ કે સંમેલન એટલા માટે જ મળ્યું હતું કે ચોખ્ખી વાત કરવામાં આવે અને ઘણા નેતાઓએ વાત સમાધાનની કરવાની હોય એ જગ્યાએ વાતાવરણ વધુ ગરમ કરવા માટેની વાતો કરી દીધી. પછી કહે છે કે યુવાનો હાથમાં નથી રહેતા. ક્યાંથી હાથમાં રહે? તમે આ પ્રકારના નિવેદન આપો તો પછી જેના પાસે વિવેક બુદ્ધિ નથી, એટલી સમજણ શક્તિ નથી, એ તો તમારા નિવેદનથી પહોંચી જશે. જોઈએ આગળ વધુ સમાચાર શું સામે આવે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો અને આપ કહેજો કે શું આ પ્રકારના નિવેદન યોગ્ય છે. ધન્યવાદ.